5 થઈ ગયા છે અને આજે મોડો વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે સવારમાં તો કંઈ ફ્રી થઈ નહીં એટલે અત્યારે જો વ્લોગ ચાલુ કરી દો છે. મિસુબેન જો સ્કૂલેથી આવીને સીધી તો રમવા આવી ગઈ છે. એને રમવાનું બહુ મોડું થતું હોય એટલે મિસુબેન જો સીધા રમવા આવી ગયા છે. જો અમે ગરબો લઈ લીધો છે. જો કાલે દશેરા હતા તો દશેરાના દિવસે બધા છે ને ગરબો પાણીમાં પધરાવી દઈએ એક અથવા તો કોઈ મંદિરે મૂકી આવે. અમારા ટાઈમ તો એવું કરે છે કે આની માથે દશેરાની મીઠાઈ મૂકે ગરબા ઉપર ગરબાના ઢાંકણામાં અને પછી એને નદીમાં પધરાવી દે ત્યાં કોઈ મંદિરે મૂકી દે. પણ મેં ગયા વર્ષે એમ જ કહ્યું હતું કે જો આ ગરબો છે ને એને આપણે ઉપર ટીંગાડી દીધો હતો એટલે ચકલી છે ને એ માળો કરે એમ. તો ગયા વખતેનો જો ગરબો છે તેમાં તો ઘણા બધા માળા છે અને એમાં ચકલી પણ છે. ઘણી વખત મેં વિડીયોમાં બતાવી છે કેટલી બધી ચકલી એ માળા કર્યા છે એમ. તો આજ વખતે પણ છે ને આપણે એને પાણીમાં પધરાવી દઈએ તો આનો કોઈ અર્થ નથી એમ. તો આ આપણે માળો ઉપર ટીંગાડી દઈએ તો એમાં ચકીને માળો બનાવવા થાય એટલે ગરબો જ આ ઉપર ટીંગાડી દઈએ. તો મેં દોરી લઈ લીધી છે તો દોરીની મદદથી આપણે છે ને ગરબો ટીંગાડી દઈએ એટલે ચકી છે એમાં માળો બનાવી. જો મેં કીધું એમ કે કેટલા બધા માળા છે અને માળામાં જો ચકીએ બધામાં માળા બનાવ્યા છે અને બધા એવી રીતે. હવે આ જગ્યા તો ઓછી છે પણ તોય આપણે એક જગ્યાએ છે ને કે આ ગરબો છે ટીંગાડી દઈએ. જો ગયા વર્ષનો ગરબો તો અહીંયા આપણે ટીંગાડેલો જ છે. હવે આને પણ આપણે જગ્યા ફિક્સ જગ્યા ગોતી અને ટીંગાડી દઈએ. તો જો આ ગરબો છે ને આપણો તૈયાર કરી લીધો છે પણ ઊંચે ટીંગાડવાનો છે ને એટલે એમણે તો અંબાઈ નહીં એટલે મેં ટેબલ લઈ લીધું છે ને ટેબલ ઉપર ચડી અને આપણે એને ઉપર છે એ ટીંગાડી દઈએ. જો એવી રીતે દોરી બાંધીને આપણે રાખી દીધી છે. તો ઉપર ચડી અને આપણે એને ટીંગાડી દઈએ. તો આપણે આ ટેબલ ઉપર ચડી અને સરસ મજાનો માળો છે આપણો ટીંગાડી દીધો. જો આ ગયા વખતેનો ગરબો હતો એમાં જો ચકલાવે માળો બનાવ્યો છે. એક માળામાં એક બેમાં તો બચ્ચા છે કેમ કે બચ્ચા અવાજ કરતા હોય એટલે અમને સંભળાય કે અંદર બચ્ચા છે એમ. આટલા બધા માળા થઈ ગયા છે અને આજે વખતે નવો માળો પણ ટીંગાડી દીધો છે. માળો તો ટીંગાડી દીધો છે અને અમારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે વર્ગી જાય રસોઈ. અને આજે સાંજે છે ને અમારા ગામમાં એક ગરબી છે ને ત્યાં સરસ મજાનું ગામડાનું નાટક છે એટલે જોવા જવાનું છે. તો મિસુની ગરબીએ તો કાલે ઇનામ આપી દીધું છે પણ આ બીજી ગરબી છે ને હું ઘણી વખત કહેતી હોય નવરાત્રિમાં તમારા ગામમાં 4-5 ગરબી થાય છે એમ 4 ગરબી થાય છે. તો આ બીજી એક ખોડિયાર ગરબી છે ત્યાં આજે રાસનું છે અને ત્યાં ઇનામ પણ આજે આપે એમ છે. અને સરસ મજાનું એક ગામડાનું નાટક કરે એમ છે. તો અમે સાંજે જોવા જઈશું ત્યારે તમને નાટક બતાવશું.